હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું ફરી આજે તમારી સામે એક રેસીપી લઈને આવી છું. તો આપણે બટેકા અને વટાણાને બાફી લઈશું. ત્યાર પછી ડુંગળી, બીટ અને કોબી છે તેને આપણે આવી રીતે ક્રશરમાં ક્રશ કરી લઈશું. તો આ એક અલગ જ રેસીપી છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને રેસીપી કેવી બની છે તે તમે મને કમેન્ટમાં જણાવજો. અને જો તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો મેં વટાણા અને બટેકાને બાફી લીધા છે. ત્યાર પછી ડુંગળી, કોબીજ અને બીટને પણ ક્રશ કરી લીધું છે. ત્યાર પછી થોડા પૌવા લીધા છે. ચોખાના પૌવાને આપણે પલાળી લેવાના છે ધોઈને. તો એ પણ પલાળી લીધા છે. તો બટેકા બફાઈ ગયા છે, વટાણા બફાઈ ગયા છે. તો હવે બટેકાની છાલને આપણે કાઢી લઈએ. તો હાથેથી પણ કાઢી શકીએ. અને એક આ પણ ટિપ્સ છે કે જો ગરમ બટેકા લાગતા હોય તો આવી રીતે ચપ્પુમાં રાખી અને આપણે આવી રીતે પણ તેની છાલને આપણે કાઢી શકીએ છીએ. તો તેનાથી પણ ફટાફટ બટેકા ફોલાઈ જાય છે. તો એ પણ એક એવી ઉપયોગી એવી ટિપ્સ છે. તો બધા જ બટેકાનો આવી રીતે છૂંદો કરી લઈએ. મસાલો બનાવવાનો છે, તો આપણે વટાણા અને બટેકા છે તે મિક્સ કરી લીધા છે. તે એકદમ એમાં જરા પણ બટેકાને કટકી પણ રાખવાની નથી, એકદમ આપણે છૂંદો જ કરવાનો છે. તો જુઓ, બધા જ બટેકાને સરસથી મેં મેશ કરી લીધા છે. ત્યાર પછી જે પૌવા હતા પલાળ્યા હતા, ચોખાના પૌવા પલાળેલા હતા, એને આપણે તેમાં મિક્સ કરી લઈએ. ત્યાર પછી જે વટાણા બાફ્યા હતા એ વટાણા લઈ લઈએ. ત્યાર પછી જે બીટ, કોબી અને ડુંગળી છે આપણે તેને ક્રશ કર્યા હતા એ પણ લઈ લઈએ. અને તમે તેમાં અલગથી તમારી પસંદના વેજીટેબલ્સ પણ બધા લઈ શકો છો. તમે તેમાં ગાજર છે, કેપ્સિકમ છે, કોથમરી છે, એ બધું પણ તમે તેમાં લઈ શકો છો. ત્યાર પછી આપણે તેમાં બધા સ્વાદ અનુસાર મસાલા મિક્સ કરી લઈએ. તો મેં સૌપ્રથમ મીઠું લીધું છે, નમક, ત્યાર પછી હળદર, હિંગ, ધાણા જીરું. અને આ આપણે નાસ્તો બાળકો માટે જો બનાવતા હોય તો મરચાંની ભૂકીને આપણે થોડી એવી જ એડ કરીશું. તો આવી રીતે તમે નાના બાળકોને સ્કૂલે નાસ્તામાં પણ સવારે બનાવીને આપી શકો છો. સાંજના ટાઈમમાં આવી રીતે નાસ્તામાં પણ બનાવી શકો છો. માત્ર 5 થી 10 મિનિટનું જ કામ છે. તો ફટાફટ બની જાય એવી રેસીપી છે. ત્યાર પછી આવી રીતે રવો લીધો છે, તો 2 ચમચી તેમાં આપણે રવો મિક્સ કરી લઈએ. રેસીપીનું નામ તો હું તમને લાસ્ટમાં કહીશ કે શું બનાવ્યું છે, એટલા માટે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ત્યાર પછી રવો મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણે ખટાશ માટે લીંબુનો ઉપયોગ કર્યો છે, તો લીંબુનો રસ આપણે તેમાં એડ કરી લઈએ. ત્યાર પછી બધી જ વસ્તુને એકદમ સરસથી મિક્સ કરી લેવાની છે. એકદમ મેશ કરી લેશું. તેમાં વટાણા પણ આખા ન રહે એવી રીતે આપણે તેનું બધું મિક્સ કરવાનું છે. તો જુઓ, મસાલો સરસથી બની ગયો છે. થોડી ખાંડ પણ એડ કરવાની હતી, જેથી કરીને ખટાશ ગળાશનો સ્વાદ સારો આવે છે. તો મસાલો એકદમ સરસ બની ગયો છે. તો હવે આપણે મસાલામાંથી આપણે વડી બનાવવાની છે. તો મેં આ બીટની કટલેસ બનાવી છે. આપણે વેજીટેબલ્સ કટલેસમાં આપણે બધા જ શાકભાજી નાખી શકીએ છીએ. તમારી પસંદના તમે તેમાં શાકભાજી લઈ શકો છો. જો નાના બાળકો બીટ ન ખાતા હોય તો તેને તમે આવી રીતે બનાવીને પણ ખવડાવી શકો છો. તો જુઓ, આવી રીતે તેની વડી બનાવી લઈએ. બધી એક જ સરખી બનાવવાની છે. તો આમાં બાળકોને આ રીતે આપણે વેજીટેબલ્સ પણ ખવડાવી દઈએ અને બીટ પણ ખાઈ લઈએ. મારી ડોટર છે તે બીટ નથી પસંદ, તો હું તેને આવી રીતે બનાવી દઉં છું તો એ ખાઈ લે છે. તો તમે બધા પણ જો તમારા ચાઇલ્ડને આવી રીતે શાકભાજી અમુક ન ખાતા હોય કે ન પસંદ હોય તો તમે આવી રીતે બનાવી દો તો એ ખાઈ લેશે. તો ટ્રાય કરજો જરૂરથી. પછી જો મેં આવી રીતે અલગ અલગ આ પણ લીધા છે, બીબા કહીએ આપણે
તો તેનાથી પણ તમે જો નાના છોકરાઓને અલગ અલગ ડિઝાઇનના આપણે તેને બનાવીને પણ ખવડાવી શકીએ. તો જો આ ફ્લાવર્સ છે, રાઉન્ડ શેપ છે, હાર્ટ શેપ છે, એવી રીતે પણ તમે તેને બનાવીને ખવડાવી શકો છો. તેને સ્કૂલે નાસ્તામાં પણ આપી શકો છો. તો આ પણ એક ઉપયોગી એવું છે ટિપ્સ. તો આવી રીતે પણ તમે તેને બનાવીને આપી શકો. અને ઓછા સમયમાં ઝડપથી બની જાય એવી જ એકદમ આ ટિપ્સ છે. તેમાં બિલકુલ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે. હવે બધી જ વડી બની ગઈ છે. તો હવે આપણે મેં એક નોનસ્ટિક તવી લઈશ અને કોર્નફ્લોર લીધો છે. તો બધી વડી છે તેને કોર્નફ્લોર સ્પ્રેડ કરી અને બધાને તેમાં રગદોળીને આપણે તવી પર આપણે ફ્રાય કરી લઈશું. તો મેં આવી રીતે તવી તપાવવા મૂકી દીધી છે. તો હવે તેમાં આપણે તેલ આવી રીતે લગાવી અને જે બધી આપણે વડી બનાવી છે તેને કોર્નફ્લોરમાં રગદોળી અને પછી તેને આપણે તવી પર આવી રીતે લાઈનમાં ગોઠવી દઈએ. તો તેને આપણે લાઇટ ગુલાબી ડિઝાઇન થાય એવી રીતે બધી જ શેકવાની રહેશે. તો મેં આ બીટની કટલેસ બનાવી છે. તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. તેમાં તમે કોથમરીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી તમે બીનો ભૂકો એટલે કે માંડવી સિંગદાણાનો ભૂકો છે એ પણ તેમાં એડ કરી શકો છો. ટોસનો ભૂકો પણ એડ કરી શકો છો. કેપ્સિકમ લઈ શકો છો, ગાજર લઈ શકો છો. તમારી પસંદથી તમે તેમાં બધા વેજીટેબલ્સ છે, મસાલો છે તે તમે બનાવી શકો છો. પણ મેં સ્પેશિયલી મારી ડોટર છે તેને બીટ નથી પસંદ, એટલા માટે હું આવી રીતે તેને બનાવીને ખવડાવું છું. તો મેં તમારી સાથે આ રેસીપી શેર કરી છે. જો તમારા બાળક પણ આવી રીતે વેજીટેબલ્સ અમુક ન ખાતા હોય તો તમે આવી રીતે તેને બનાવી અને ખવડાવી શકો છો. તો જો આવી રીતે બધી લાઇટ પિંક ફ્રાય કરી લઈએ. ત્યાર પછી આપણે તેને તેલમાં તળી લઈશું. તેલમાં મેં પહેલાં એટલા માટે ન તળી કારણ કે તેનામાં આપણે જે કોર્નફ્લોરનો લોટ છે એ એમાં દૂર થઈ જાય છે અને સારી નથી બનતી. તો આવી રીતે બનાવશો તો એક અલગ જ રીતે સરસ બનશે. જુઓ બધી જ એકદમ સરસથી બની ગઈ છે. તો આ એક કહીએ ને કે ખાસ સિક્રેટ ટિપ્સ છે. તો એ એક સિક્રેટ ટિપ્સ છે. તો એવી રીતે તમે બનાવજો જેથી કરીને સરસ બનશે. તો હવે આપણે બધી જ બની ગઈ છે તો તેમાં આપણે વઘાર કરી લઈએ. આ પણ એક નવી જ રીત છે. આવી રીતે કોઈ નહીં બનાવતું હોય તો તમે આ એક જરૂરથી ટ્રાય કરજો કે તમને ખૂબ જ ભાવશે અને ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે. બધાને બહુ જ ભાવશે. તો તમે એકવાર આવી રીતે જરૂરથી બનાવજો. તો મેં તેલ મૂક્યું છે. ત્યાર પછી તેમાં મેં લીલા મરચાંની કટકી અને તલને સાતરી લીધા છે. તમે રાઈ જીરું પણ જો તમને પસંદ હોય તો તમે તેનો વઘાર કરીને પણ ખાઈ શકો છો. એ પણ સારું લાગે છે. તો મેં અત્યારે ખાલી તેલ અને લીલા મરચાં છે તેને જ આવી રીતે સ્પ્રેડ કર્યા છે. તો મારી એકદમ મસ્ત ટેસ્ટી ખૂબ જ સરસ એવી કટલેસ બની ગઈ છે, બીટની કટલેસ. બીટનો ખાસ બીટ માટે થઈને જ આ કટલેસ બનાવી છે. તો તમે એક વખત અત્યારે હવે શિયાળામાં ખૂબ જ બીટનો ફાયદાકારક છે. તો તમે રીતે બનાવજો. જુઓ ખૂબ જ સરસ લાગી રહી છે કટલેસ. તો આવી રીતે તમે બનાવી અને તમારા બાળકોને પણ ખવડાવી શકો. તો મારી ચેનલ પર સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો. તો આપણે ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.